જય હિન્દ મિત્રો, આજે આપણે સીસીઈના કોર્ટ કેસ વિશે મહત્વપૂર્ણ વાત કરવાના છીએ, કારણ કે આજે તારીખ 16/12/2024ના રોજ સીસીઈને લગતા 3 મોટા કેસની એક સાથે હિયરિંગ કરવામાં આવી છે, જેની અંદર દર્શનભાઈ નારાવટી અને વિશાલભાઈ ગોહિલ દ્વારા જે 3 પ્રશ્નોને ચેલેન્જ કરવાનો કેસ હતો, તે સાથે જ જે 700 પિટિશનરોએ એક કેસ કર્યો હતો, જેની અંદર તેઓએ જીપીએસસી પ્રમાણે એટલે કે કેટેગરી વાઇઝ 7 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવાની જે માંગ કરી હતી, એટલે કે ગેટના નિયમોને ત્યાં આગળ લલકાર્યા હતા, તેના વિશે આજે કમ્બાઇન્ડ હિયરિંગ કરવામાં આવ્યું, જેની અંદર શરૂઆતની અંદર તો સૌથી પહેલાં થોડા મહિના પહેલાં હસમુખ પટેલ સાહેબ એટલે કે ગૌણ સેવાના ચેરમેન દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી કે હાથી ચલે બજાર કુત્તે ભોંકે હજાર. આ ટ્વીટની આજે કોર્ટરૂમની અંદર ચર્ચા કરવામાં આવી અને જજ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તે ટ્વીટને એડિટ કરવામાં આવે, કારણ કે એક અધિકારી તરીકે તમે આ રીતની ટ્વીટ કરો તો તે શું યોગ્ય ગણાય. બીજી વસ્તુની અંદર જજ સાહેબે એવું કીધું કે તમે આટલી બધી પિટિશનો અમારી પાસે આવે છે પ્રશ્નોના ભૂલને લગતી, જેનાથી કોર્ટ નારાજ છે, અને તેમને એવું પણ કીધું કે જો તમારી સામે આટલી બધી કંપનીને લગતી ભૂલો આવી રહી છે તો શા કારણે બોર્ડ એટલે કે સરકાર કંપનીને વારંવાર બચાવી રહી છે, તેવું પણ જજ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું. જેના જવાબની અંદર સરકારના વકીલે એવું કીધું કે અમે કંપની ઉપર ફાઇન લગાવીશું. ત્યારે જજ સાહેબે એવું કીધું કે તમારા ફાઇન લગાવવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે રમત રમાઈ રહી છે તેનું શું થશે? વિદ્યાર્થીઓનો પરીક્ષા ઉપર જે વિશ્વાસ છે તે તૂટી જશે, અને તેને કારણે આવનારા ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓની સાથે આ ગેમ થઈ રહી છે તેનું શું, અને આ ફાઇન લગાવવાથી વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે તેનું પણ શું થશે, તેવું પણ જજ સાહેબે કહ્યું હતું. તે સાથે જજ સાહેબે એવું પણ કીધું કે તમે જે આ પ્રો રેટા મુજબ જે માર્ક્સ આપ્યા છે, એટલે કે તમને સૌને મિત્રો ખબર હશે કે જે પ્રમાણે આ લોકોએ આ જે મેરિટ બનાવ્યું હતું, જેની અંદર જે પ્રમાણે તે લોકોએ આપણને માર્ક્સ આપ્યા હતા પ્રો રેટા, તેના આધારે વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય તેની સાથે આની અંદર અન્યાય થઈ શકે, ને જે ઠોઠ વિદ્યાર્થી એટલે કે જે લોકોએ એવરેજ તૈયારીઓ કરી હોય તે લોકોને લોટરી પણ લાગી શકે, તેની પણ વાત જજ સાહેબે આજે કોર્ટરૂમની અંદર કરી. એટલે કે જજ સાહેબ સીસીઈનો જે સંપૂર્ણ મેટર છે તેના વિશે ઊંડું નિરીક્ષણ કરીને આવ્યા હોય તેવું આજે જણાઈ રહ્યું હતું. પરંતુ આની ઉપરથી એક વાત તો 100% સાબિત થાય છે કે જજ સાહેબ સંપૂર્ણ આખું સીસીના કેસને સમજી ચૂક્યા છે, અને તેઓ વિદ્યાર્થીના પક્ષમાં નિર્ણય આવે તે માટે તેઓ સખ્ત રીતે લાગી રહ્યા છે. તે સિવાય જજ સાહેબે આજે સૌથી મોટી એક વાત પણ ગૌણ સેવાને કરી હતી કે તમારી આટલી બધી જ જો ભૂલો થઈ હોય તો તમે શા માટે એક્ઝામને કેન્સલ કરી નથી દેતા. આવી વાત પણ આજે જજ સાહેબ દ્વારા કહેવામાં આવી છે. એટલે કે મિત્રો બની શકે છે કે જો આને લગતી પ્રો રેટાને કારણે જો તે લોકો બોર્ડ અને કંપની કોઈ વ્યવસ્થિત જો આનો જવાબ ના આપી શકે તો જે પ્રમાણે આજે માનનીય જજ સાહેબે કીધું તે પ્રમાણે આ એક્ઝામ કેન્સલ પણ કદાચ થાય તેવું કદાચ બની શકે, અને જો કેન્સલ નહીં પણ થાય તો બની શકે છે કે તે આટલી બધી ભૂલોને કારણે તે લોકોએ જીપીએસસી જેમ એટલે કે કેટેગરી વાઇઝ 7 ગણાનું મેરિટ બનાવીને નવું રિઝલ્ટ પણ બહાર પાડવું પડે. એટલે કે અહીંયા આગળ કંપની અને ગૌણ સેવા બરાબરના ફસાઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રમાણે જજ સાહેબનું વલણ હતું તે પ્રમાણે જોતાં જે નેક્સ્ટ હિયરિંગ થવાની છે તેની અંદર તે લોકોનો હજી વધારે ઉધડો લેવામાં આવે અને તેમને જે ભૂલો કરી છે અને વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે તેના અનુરૂપે સૌને ન્યાય અપાવવા માટે કોર્ટ અંતિમ પગલાં સુધી જઈ શકે તેવું અમને લાગી રહ્યું છે. તો મિત્રો, આવતા અઠવાડિયાની નેક્સ્ટ હિયરિંગ પડી છે, ત્યાં સુધી તમને શું લાગી રહ્યું છે? આજે માનનીય જજ સાહેબ અને નામદાર હાઈકોર્ટનો જે ઓર્ડર રહ્યો અને જે પ્રમાણે એની સુનાવણી હાથ ધરાઈ છે તે જોતાં તમને શું લાગી રહ્યું છે કે શું એક્ઝામ કેન્સલ થશે કે પછી કેટેગરી વાઇઝ 7 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પાડીને અથવા તો પછી 40+ જે પણ વિદ્યાર્થીઓ પાસ માર્ક્સવાળા હોય તેમને પાસ કરીને વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા દેવામાં આવશે? તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ નવી અપડેટ સાથે. આના પછીનો જે વિડીયો હું મૂકીશ તેની અંદર કોર્ટરૂમની અંદર જે લાઈવ ચર્ચા કરવામાં આવી હતી તેને રૂપને હશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.